બજાર જેવો જ લિક્વિડ મઠો હવે તમારા ઘરે પણ બનીને તૈયાર થઈ જશે, કેમ કે આ રેસીપી મારા ઘરની બાજુમાં રહેલી ડેરીવાળાની છે, જે હું આજે તમારી સાથે પરફેક્ટ માપ સાથે શેર કરીશ અને માર્કેટ કરતાં એકદમ સસ્તો બનીને તૈયાર થઈ જશે. તો આજે આપણે કાજુ અંજીર લિક્વિડ મઠો બનાવી લઈશું. એના માટે 1 કિલો જેટલું એકદમ ઘટ અને આ રીતે મોળું દહીં લઈ લઈશું. એને કોટનના કપડાની અંદર બાંધીને લટકાવી પણ શકો છો કે પછી આ રીતે કાણાવાળી પ્લેટની ઉપર મૂકીને ફ્રીઝમાં આપણે 7 થી 8 કલાક માટે રહેવા દઈશું, જેથી એનું બધું જ પાણી અલગ થઈ જશે અને એક મસ્કો તૈયાર થઈ જશે. એને 2 થી 3 મિનિટ સારી રીતે ફેટીને ક્રીમી કરી લઈશું. હવે આ રીતે વાસણની ઉપર કોઈ પણ કોટનનું કપડું બાંધીને એને એકદમ સારી રીતે ચાળી લઈશું. તમે ચાયણાની અંદર પણ ચાળી શકો છો. અને હવે અહીંયા આપણે 150 ગ્રામ જેટલી ખાંડને એડ કરીને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. 150 ml જેટલી ક્રીમ અને અહીંયા 2 સ્કૂપ જેટલો વેનીલા આઈસ્ક્રીમ લીધેલો છે, બંનેને સારી રીતે ફેટીને મિક્સ કરી લઈશું. તો એકદમ સરસ એવો આપણો લિક્વિડ મઠાનો બેઝ તૈયાર છે. હવે આપણે કાજુ અંજીર લિક્વિડ મઠો બનાવવા માટે ગ્રાઇન્ડિંગ જારની અંદર ગરમ પાણીમાં પલાળેલા 7 થી 8 કાજુ એડ કરી લઈશું અને 1 ચમચી ઘીની અંદર કાજુના કટકા અને અંજીરના કટકાને એકદમ સારી રીતે રોસ્ટ કરીને એડ કરી લઈશું. તો કાજુ અંજીર લિક્વિડ મઠો તૈયાર છે. તો તમે પણ માર્કેટ જેવો જ ઘરે હવે જરૂરથી ટ્રાય કરજો. એકદમ સસ્તો બનીને તૈયાર થઈ જશે. થેન્ક યુ ફોર વોચિંગ.